FSS Act 2006 60 MCQ. The first MCQ, FSS Act 2006 કઈ કલમ હેઠળ પાવર ઓફ કેન્દ્ર સરકાર ટુ ગીવ ડાયરેક્શનનો આદેશ આપી શકે છે? રાજ્ય સરકારને દિશા નિર્દેશ આપવાની કેન્દ્રની સત્તા. કલમ 85. એક્ઝિક્યુટિંગ ઓફિસર વધુમાં વધુ કેટલા સમય સુધી જેલવાસ આપી શકે છે? તે જેલની સજા આપી શકતો નથી, માત્ર આર્થિક દંડ કરી શકે છે. ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલની સત્તા અને કાર્ય પદ્ધતિ નક્કી કરવામાં કલમ 71 મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ટ્રિબ્યુનલ સમક્ષ કોઈ કેસ આવે ત્યારે તે કયા કાયદા હેઠળ પુરાવા સ્વીકારવા માટે બંધાયેલી નથી? તે ઇન્ડિયન એવિડન્સ એક્ટના નિયમોને બંધાયેલી નથી, પરંતુ કુદરતી ન્યાયના સિદ્ધાંતોને અનુસરે છે. કાયદા મુજબ જો કોઈ નાનો વેપારી વાર્ષિક 12 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતો હોય તો અને રજિસ્ટ્રેશન વગર ધંધો કરે તો કલમ 58 હેઠળ મહત્તમ 2 લાખ સુધીનો દંડ થઈ શકે છે. FSSAIની એક્ઝિક્યુટિવ કમિટીના વડા FSSAIના મુખ્ય કાર્યકારી અધિકારી છે. જો કોઈ પદાર્થ નિયુક્ત લેબોરેટરીમાં તપાસ દરમિયાન માનવ સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થાય તે FSO તે માલની જપ્તી કલમ 38 હેઠળ કરે છે. જો કોઈ ડેઝિગ્નેટેડ ઓફિસર કોઈ વેપારીનું લાઇસન્સ રદ કરે તો વેપારી 30 દિવસની અંદર ફૂડ સેફ્ટી કમિશનરને અપીલ કરી શકે છે. કઈ કલમ હેઠળ આ કાયદા હેઠળ રચાયેલી આદેશ સિવિલ કોર્ટના ડિગ્રી સમાન ગણાશે? કલમ 71(3). જો કોઈ વ્યક્તિ અસુરક્ષિત ખોરાક વેચીને કોઈ ગંભીર શારીરિક ઇજા પહોંચાડતા સ્પેશિયલ કોર્ટ કલમ 59(3) હેઠળ 3 વર્ષ સુધીની જેલ અને 3 લાખનો દંડ. FSSAIના ઓથોરિટીના કયા વિભાગ પાસે દેશભરમાં ફૂડ સેફ્ટી ઓડિટિંગ એજન્સીઓને માન્યતા આપવામાં આવી છે? ક્વોલિટી એશ્યોરન્સ ડિવિઝન. કાયદા મુજબ જો કોઈ કંપની ગુનો કરે તો તેને કયો નોમિનેટેડ પર્સન નક્કી ન હોય તો પ્રાથમિક રીતે કોણ જવાબદાર બને છે? કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને તો કંપનીના વડા. કઈ કલમ હેઠળ નાણાકીય વળતરની માટેની મહેસૂલી નિયમો આપેલા છે? કલમ 75. કેન્દ્રીય બજેટમાંથી FSSAIને મળતી ગ્રાન્ટની જોગવાઈ. કલમ 81. FSSAIના હિસાબોનું ઓડિટ કોની દેખરેખ હેઠળ થાય છે? તે અહેવાલ ક્યાં રજૂ કરવામાં આવે છે? કેગ દ્વારા રિપોર્ટના સંસદના બંને ગૃહ સમક્ષ. સ્પેશિયલ કોર્ટમાં ચાલતા કેસોના ઝડપી નિકાલ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરના વકીલની નિમણૂક કરાઈ છે. કાયદાની કઈ કલમ હેઠળ રાજ્ય સરકાર માટે નિયમો બનાવવાની સત્તા છે? તો કલમ 94. જો કેન્દ્ર સરકાર કોઈ નવો વિનિયમ બનાવે તો તેને ભારતના ગેઝેટ સરકારી દસ્તાવેજમાં પ્રસિદ્ધ કરવો અનિવાર્ય છે. કાયદા મુજબ શેલ્ફ લાઇફ ઓવર તેવો સામાન વેચવો એ સબસ્ટાન્ડર્ડ અથવા અસુરક્ષિત આહાર પ્રકારનો ભંગ ગણાય છે. FSSAI દ્વારા દૂધના વ્યવસાયો માટે ડેરી કમ્પ્લાયન્સ પોર્ટલ લોન્ચ કરવામાં આવે છે, જે દૂધની ગુણવત્તાનું મોનિટરિંગ કરે છે. ભાગ 2. કેમિકલ વિશ્લેષણ, લેબ ટેસ્ટ અને એડલ્ટ્રેશન. દૂધમાં પાણી અને સ્કીમ્ડ મિલ્ક પાવડરની ભેળસેળથી દૂધના સોલિડ નોટ ફેટ અને સ્પેસિફિક ગ્રેવિટી ઘટે છે. ખાદ્ય તેલમાં મિનરલ ઓઇલની ભેળસેળ ચકાસવા માટે હોલ્ડ ટેસ્ટ કરવામાં આવે છે. શુદ્ધ ઘીમાં પ્રાણીજન્ય ચરબી માટે ગેસ ક્રોમેટોગ્રાફી અથવા RM વેલ્યુ. આઈસ્ક્રીમમાં વોશિંગ પાવડરની સર્ફની ભેળસેળ ચકાસવા માટે નમૂનામાં પાણી ઉમેરી હલાવતા ભારે પીન થવા. લાલ મરચાના પાવડરમાં ઈંટના ભૂક્કાની ભેળસેળ ચકાસવા માટે પાણીના ગ્લાસમાં નાખતા ઈંટનો ભૂક્કો થાય છે. કલમ 61 હેઠળ માઇકોટોક્સિનની હાજરી કયા કારણો જોવા મળે છે? તો કે ભેજવાળા વાતાવરણમાં ફૂગ લાગવાના કારણે. બદામી રંગના રાયડા બીજમાં કયા ઝેરી બીજ ભેળવવામાં આવે છે? સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આર્જુમેના મેક્સિકોના બીજ કહેવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પેકેજ ફૂડ પર લખવામાં આવતું ન્યુટ્રિશનલ ફેક્ટ્સમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, એનર્જી, ફેટ અને સોડિયમ હોવું જરૂરી છે. એનર્જી બી જરૂરી છે. જો કોઈ વ્યક્તિ આયાત કરેલા માલ પરથી કન્ટ્રી ઓફ ઓરિજિનની વિગતો પૂછી નાખે તો તે મિસ બ્રાન્ડિંગનો ગુનો બને છે. હાઇડ્રોલાઇઝ વેજીટેબલ પ્રોટીનનો ઉપયોગ સામાન્ય રીતે સ્વાદ વધારવા નૂડલ્સ અને સૂપમાં થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે વપરાતા સુધારેલા આહારનું નિયમન પ્રકરણ 4 હેઠળ થાય છે. ખાદ્ય પદાર્થોની પ્રયોગશાળાને રાષ્ટ્રીય સ્તરે એક સ્વરૂપતા આપવા માટે NABL નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરી. સફરજન કે અન્ય ફળોની ચમકવા માટે વપરાતા વેક્સ કોટિંગ માટે ફૂડ ગ્રેડ વેક્સ નિર્દિષ્ટ માત્રામાં વાપરી શકાય. લેબલ પર કોટેડ વિથ લખવું જરૂરી છે. ચાંદીના વરખ માટે મીઠાઈ પર લાગતો વરખ
કઈ ધાતુની ભેળસેળ હોવાનું જોખમ રહેલું હોય છે? તો કે એલ્યુમિનિયમ. જો વરખ એલ્યુમિનિયમનું હોય તો તેને તપસવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ ઉમેરતા એલ્યુમિનિયમ ઓગળી જાય, જ્યારે શુદ્ધ ચાંદી કાઢવું પડતું નથી. FSO જ્યારે નમૂનો લે છે ત્યારે પેકિંગ મટીરિયલ તરીકે કઈ બોટલ આદર્શ ગણાય છે? તો કે ન્યુટ્રલ કાચની બરણી અથવા કેમિકલ ફ્રી. કાયદા મુજબ પ્રી પેકેજ કોમોડિટી એટલે ગ્રાહક આવે તે પહેલાં સંપૂર્ણ સીલ બંધ કરેલો અને લેબલ લગાવેલો સામાન છે. FSSAIની સ્થાપના આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય 5 સપ્ટેમ્બર 2008ના રોજ થઈ હતી. નીચેનામાંથી કયું એડિટિવ એન્ટી કેકિંગ એજન્ટ તરીકે મીઠા કે પાવડરમાં ઉમેરે જેથી તે ચોંટી ન જાય? સિલિકોન ડાયોક્સાઇડ. જો કોઈ વેપારી લાયસન્સ શરતોની ભંગ વારંવાર કરે તો DO કઈ કિલોમીટર તેનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરી શકે છે? તો કલમ 32 હેઠળ. કાયદાની કઈ કિલોમીટર લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન વગર ખાદ્ય વ્યવસાય શરૂ કરવા બદલ દંડ અને સજાની જોગવાઈ થઈ છે? કલમ 63. જો કોઈ હોટલમાં ખરાબ પાણી કે ગંદકીના કારણે ગ્રાહકોને ઝેરી અસર થાય તો FSO તેની માહિતી ડેઝિગ્નેટેડ ઓફિસર, સ્થાનિક આરોગ્ય સત્તાધિકારીને આપવી ફરજિયાત છે. ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલની પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક રાજ્ય સરકાર સંબંધિત હાઈકોર્ટ ચીફ જસ્ટિસ સલાહથી. કાયદાની કઈ કિલોમીટર અદાલતોની સત્તા અને ગુનાઓની ગંભીરતા નક્કી થાય છે? તો કલમ 77. કોઈ પણ કોર્ટ ગુનાની નોંધ DOની મંજૂરી વગર લઈ શકતી નથી. જો કોઈ ઉત્પાદક પેકિંગ પર કુદરતી રીતે પકવેલી કેરી લખે પરંતુ વાસ્તવમાં કેલ્શિયમ કાર્બાઇડથી પકવેલી હોય તો તે મિસ બ્રાન્ડિંગ અને અસુરક્ષિત આહારનો ગુનો બને છે. કાયદાની કઈ કલમ હેઠળ જોગવાઈ છે કે અધિનિયમ કેન્દ્ર સરકાર સમક્ષ સંસદ સમક્ષ 30 દિવસ સુધી મૂકી શકશે? કલમ 93. જો અસુરક્ષિત ખોરાક ખાવાથી ગ્રાહકનું તત્કાલ મૃત્યુ થાય તો કોર્ટ દ્વારા નક્કી કરાયેલ વળતર વારસદારને વધુમાં વધુ 30 દિવસની અંદર ચૂકવવું પડે છે. કાયદાની કઈ કલમ હેઠળ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખાદ્ય વ્યવસાયી પોતાના વાહન સંગ્રહના સ્થળોની સ્વચ્છતા માટે સંપૂર્ણ જવાબદાર છે? કલમ 26. ઇન્ફેન્ટ ફૂડના પેકેટ પર કઈ માહિતી લખવી કાયદાકીય રીતે પ્રતિબંધ છે? તે કે માતાનું દૂધ સર્વોત્તમ છે તેવું લખવું પ્રતિબંધ નથી, પરંતુ બાળકોનો ફોટો છાપીને માતાના દૂધ કરતાં શ્રેષ્ઠ હોવાનો દાવો કરવો પ્રતિબંધ છે. જો કોઈ વ્યક્તિ કાયદા હેઠળ નિયુક્ત કરેલા અધિકારી સાથે દ્વેષભાવ રાખી ખોટો કેસ કરે તો કલમ 1 લાખ સુધીનો દંડ તેને આર્થિક દંડ થઈ શકે છે. ફૂડ ઓપ્ટિમાઇઝેશન સેફ ફૂડ ડિસ્ટ્રીબ્યુશન એ કઈ નવી યોજના શરૂ કરી જે વધુ અન્ન ગરીબો સુધી પહોંચાડે? તો કે ઇન્ડિયન ફૂડ શેરિંગ અલાયન્સ. કાયદા મુજબ સાયન્ટિફિક પેનલના સભ્યોની પુનઃ નિમણૂક માટે તેઓ વધુમાં વધુ 2 ટર્મ માટે નિમણૂક પામી શકે છે. ખાદ્ય પદાર્થોની નકલી આઇટમ્સ વેચવા બદલ કલમ 53 હેઠળ ગુનો નોંધાય છે. અમલીકરણ દરમિયાન જો FSO કોઈ દુકાન સીલ કરે અથવા સીલ તોડવાની સત્તા માત્ર કોની પાસે હોય છે? તો કે સક્ષમ અદાલત અથવા ડેઝિગ્નેટેડ ઓફિસના લેખિત આદેશથી. એક્ઝિક્યુટિંગ ઓફિસરની અદાલતી પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ સમાન કરવાની સત્તા ધરાવે છે? તો કે સિવિલ કોર્ટની તમામ સત્તાઓ. જો કોઈ વેપારી ઓનલાઈન પોર્ટલ ફોસ પર ખોટા લાયસન્સ નંબર આપી ઈ-કોમર્સનો વ્યવહાર કરે તો તેની સામે FSSAIના સેન્ટ્રલ લાયસન્સિંગ ઓથોરિટી અને FSOના જો ખાદ્ય પદાર્થમાં નમૂનામાં રેડિયેશન પ્રક્રિયા મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં જોવા મળે તો તેને કઈ લેબોરેટરી વિશેષ ચકાસણી માટે મોકલાય છે? તે ભામાં ઓટોમેટિક રિસર્ચ સેન્ટર અથવા AERB માન્ય નોટિફાઈડ લેબોરેટરીમાં. કાયદાને કઈ કલમ હેઠળ કાયદાની અસરો અન્ય પ્રવર્તમાન કાયદાઓ પર સર્વોપરી રહેશે? તે કલમ 89. જૈવિક ભારત લોગો મેળવવા માટે ઉત્પાદક કઈ નેશનલ સિસ્ટમ પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે? તો NOP નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન. FSSAI દ્વારા તાજેતરમાં 500 આહાર દૂધની શુદ્ધતા માટે કયું રાષ્ટ્રીય અભિયાન શરૂ કરાયું છે? તો કે ક્લીન મિલ્ક ઇન્ડિયા કેમ્પેન. આ સાથે 60 પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયા. ચલો નેક્સ્ટ એપિસોડમાં મળતા. જય હિન્દ, જય ભારત.